રેગિંગની ઘટનાઓ તો મને એવું લાગે છે કે કોઈને કોઈનો ખોફ જ ન રહ્યો હોય એવી રીતે સામે આવે છે. હવે હજુ ગણતરીના દિવસો પહેલા જ એક રેગિંગની ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એકવાર આવી જ ઘટના ભાવનગરથી સામે આવી રહી છે. ઘટના છે 7 માર્ચની. વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ અશ્લીલ શબ્દો બોલી ગાળો દઈને મારપીટ કરવામાં આવી હતી. ભાવનગર સરકારી મેડિકલ કોલેજની આ ઘટના છે. હાલ આ ઘટનાને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ 2 અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. ઘટનાની તપાસ બાદ નીલમબાગ પોલીસે આજે 1 સપ્તાહ બાદ 8 શખ્સોને ધરપકડ કરી તેમની તપાસ પણ હાથ ધરી છે. હવે તમે માન્યમાં રાખી શકો કે એ જે વ્યક્તિઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓના નામની આગળ ડોક્ટર લાગી રહ્યું છે. આ ઘટના અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈશાન કોટકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મારું નામ આનંદભાઈ કરથિયા સગર, રાજકોટનો છું. મારો દીકરો આકાશ કરથિયા અહીંયા મેડિકલ કોલેજમાં 5 વર્ષ પૂરા કરી ઇન્ટર્નશીપ પૂરી કરી અને હમણાં જે બનાવ બન્યો એ અનુસંધાનમાં એન્ટી રેગિંગ કમિટીની આજે મિટિંગ હતી અને એ મિટિંગમાં અમને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગ પત્યા પછી અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે 4 વિદ્યાર્થીઓ એને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમના 2 વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે. ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડોક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે. નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેડિકલ કોલેજની જે ગવર્મેન્ટ હોસ્ટેલ છે તેમાં ઈશાન કોટક અને અમન જોશી બંને ડોક્ટર દ્વારા જુદી જુદી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા, જેમાં ડોક્ટર ઈશાનને આ કામના જે આરોપીઓ દ્વારા તેમને નીચે બોલાવી તેને માર મારી અને અપહરણ કરી અને ગાળો આપેલી એ બાબતની જે ફરિયાદ દાખલ કરેલી, જેના કામે પોલીસ દ્વારા જે 8 આરોપીઓ અટક કરવામાં આવેલા છે.